આજ સુધી પાર્ટી પાસે ક્યારેય નથી કોઈ હોદ્દો માંગ્યો કે નથી મેં ક્યારેય કોઈ ટિકિટ માંગી. એટલે ટાર્ગેટ નથી કરતી, રિયાલિટી કહી. તો એમના અભિયાનમાં પંચર પાડવાનો તો કોઈ પ્લાન નથી ને? જો એક વાત કહું, મને આ પંચર બંચર કશું આવડતું નથી ભાઈ. હવે આ વાત કરવાનો મતલબ એ છે કે સતીશભાઈએ ભૂતકાળમાં અને વશિષ્ઠભાઈ મને બહુ લોકોએ પૂછ્યું, એમાં વરિષ્ઠ નેતાઓએ પણ મને પૂછ્યું કે ભારતીબેન શું છે આ? તો મેં એમને કહ્યું હતું મારી ગુડવિલને એક ભ્રષ્ટાચારી અને કેરેક્ટરલેસ માણસ આંગળી કેવી રીતે કરી શકે એના પર્સનલ રાજકીય સ્વાર્થ માટે? આને કારણે એક એવી સ્થિતિનું સર્જન થાય છે કે લોકો આપને એક સ્નાઇપર તરીકે જોઈ રહ્યા છો, કે આપ સ્નાઇપર છો, કે કોઈને પણ આપ હેડશોટ મારી શકો છો. નહીં નહીં, એટલે આપ એવું કહેવા માંગો છો કે આપ જે બોલી રહ્યા છો કે આપના દ્વારા જે પણ કોઈ વિરોધ નોંધાવાય છે એની પાછળ કોઈ નેવિગેટર નથી? નેવિગેટર છે ને. હું એક દીકરાની માં છું, કોઈની પત્ની છું, કોઈની બેટી છું. મારા માટે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ આપઘાતને પ્રેરે એવી હતી. હું રાતોની રાતો જાગી છું વશિષ્ઠભાઈ. મારી પીડાને કોઈ શબ્દો નથી મારી પાસે. હું કવિ નથી, લેખક નથી કે હું મારી પીડાને શબ્દો આપી શકું. હું રોજ ભગવાનને કહેતી હતી મારી સવાર પાડજે. એમને સેન્ટ્રલ બેંકના પૂર્વ ચેરમેનને પાડવા હતા અને એ જ્યારે ધારાસભ્ય હતા ત્યારથી એમને પાડવા માટેના કાવા દાવા બધાને જ ખબર છે. પરંતુ સમાજ હોય કે રાજકારણ, અપમાનિત મહિલા નો જે બદલો છે એ ખૂબ ખતરનાક હોય છે. પણ હા, આ જે ડબલ ચહેરો છે સતીશભાઈ નિશાળિયાનો એ ખુલ્લો થઈ શકે. તો આપે માનો છો કે અધ્યક્ષ તરીકેની જે જવાબદારી છે, કારણ કે અધ્યક્ષે તો કાર્યકરોને સાથે લઈને ચાલવાનું છે, તો શેઠની શિખામણ ઝાપા સુધી છે એવું લાગે છે તમને? આ તો એવું જ છે ને ભાઈ, શેઠની શિખામણ ઝાપા સુધી જ છે. અને વશિષ્ઠભાઈ મને એક વસ્તુ બીજી એ પણ કહેવી છે કે આ ભાઈ ખાલી સ્ત્રીઓને નહીં, મારી એકલી નહીં, ઘણી બધી સ્ત્રીઓને એમને ટાર્ગેટ કરી છે. એક છોટા ઉદેપુરમાં શાહ અટક છે, હું બેનનું નામ નહીં બોલું, એ કોઈ સ્ત્રી કોઈ સંસ્થામાં ગઈ છે, બેઠી છે એટલે એ કેરેક્ટરલેસ થઈ જાય છે. અને આવું તો અસંખ્ય સ્ત્રીઓ માટે એમને નિવેદનો આપ્યા છે ભૂતકાળમાં. પત્રકારો પાસે બધું ખબર હશે ને, મોવડી મંડળને ખબર હશે. આપ એમ માનો છો કે આ સહકારી ક્ષેત્રમાં કરપ્શન છે કે નથી? વશિષ્ઠભાઈ, કરપ્શન તો જુઓ બધે જ છે. તો એ ખાંડ અને વેસ્ટ મટીરિયલનું એમને શું કર્યું? આ એક સવાલ છે. બીજો સવાલ છે એનો હિસાબ ક્યાં છે? એવું કહે છે કે સહકારી ક્ષેત્રમાં ભારતી ભાણવડિયા જેમ્સ બોન્ડ છે. થેન્ક યુ. તમારો ફોન તો બ્લોક લિસ્ટમાં છે મારો. પરંતુ આપને એમ લાગે છે કે જે જાહેર જીવનમાં જે મહિલાઓ છે એને ડેમેજ કરવા માટે કેરેક્ટર એસેસિનેશન એક ખૂબ સહેલો રસ્તો છે રાજકારણમાં. એક્ઝેક્ટલી. બહુ જ મહત્વનો મુદ્દો તમે બોલ્યા છો કે ભારતી ભાણવડિયા પાસે ખૂબ મહત્વના ડોક્યુમેન્ટ છે, એને કારણે ચૂપ છે સામેવાળા, કે ભારતી ભાણવડિયા પાસે નસ છે. નસ તો ભગવાન પાસે છે, મારી પાસે કોઈ નસ નથી. પણ ભરતી કૌભાંડ થાય છે એ વાત સત્ય હકીકત છે. ધ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે પરિવર્તન થયું હતું એ પરિવર્તન પણ સતીશભાઈ નિશાળિયાએ ભરતી કૌભાંડના કારણે જ કરાવ્યું હતું. હું જિંદગીમાં ક્યારેય સતીશભાઈ નિશાળિયા સાથે સમાધાન નહીં કરું. હું મીડિયાની સામે આ મારી વાત મૂકું છું. મને મોદી સાહેબ કહેશે ને તો પણ આ વ્યક્તિ સાથે હું સમાધાન નહીં કરીશ. કોઈ સ્ત્રી વિશે ટિપ્પણી કરવી બહુ સહેજ છે, પણ એ પછીનું એનું જીવન કેટલું કષ્ટમય બને છે એનો અંદાજ છે એ ભાઈને. એમના ઘરમાં મા બેન બેટી નથી. ઘરો તોડી નાખવા માટેની જે નિવેદન હતું એની ખૂબ આકરી પ્રતિક્રિયા આવી છે. તો આપ શું માનો છો કે આ પ્રકારે જે નિવેદનો અપાય છે એનાથી પાર્ટી ડેમેજ થાય છે એવું લાગે છે તમને? એમાં 100% ડેમેજ થાય. એ બાબતમાં વશિષ્ઠભાઈ 100% ડેમેજ થાય. બીકોઝ તમે પોતે 8-9 કરોડના વૈભવી મકાનમાં રહો છો. વડોદરા જિલ્લા ભાજપમાં તો એક એવા પ્રકારનો માહોલ છે કે ચૂપચાપ બેઠો વરના
भारतीबेन का वीडियो आ जाएगा. એટલે એ લોકોને ખબર છે કે હું કેવી વ્યક્તિ છું, શું છું, એટલે કોઈએ ડરવાની, બધાને ખબર છે એમને કોઈ ડરવાની જરૂર જ નથી વશિષ્ઠભાઈ. હા, સતીશભાઈની સાડી આ ડરવાની જરૂર છે કે જ્યારે આ પાપીઓનો અંત આવશે ત્યારે હું વાડ બાંધીશ. પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ રાજકીય મોરચે વાતાવરણ ખૂબ ગરમ છે. એ પાછળનું કારણ એ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે અને સત્તા અંકે કરવા માટે તમામ પાર્ટીઓએ એડી ચોટીનું જોર પણ લગાવી દીધું છે. પરંતુ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય શાસન છે અને આ સત્તાને અકબંધ રાખવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પાછી પાની કરતી નથી, એ વાત પણ સર્વવિદિત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વડોદરા જે સંસ્કારી નગરી છે, વડોદરા એ કલા નગરી છે, ત્યાં એક મહિલા ખુલ્લેઆમ રાજકીય નેતાઓને ટાર્ગેટ કરે છે, પરંતુ એમનું કશું જ બગાડી નથી શકાતું. એ પાછળનું કારણ એ છે કે ભલે એ ભારતીય જનતા પાર્ટીના સિમ્પેથાઇઝર છે, પરંતુ સક્રિય સભ્ય નથી. એક તરફ ભારતીય જનતા પાર્ટી સંગઠન અભિયાન ચલાવી રહી છે. સક્રિય સદસ્યતા અભિયાનના અંતર્ગત તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેની મથામણો કરે છે. ત્યારે ચાલ, ચરિત્ર અને શિસ્તના ત્રિવેણી સંગમ ઉપર ઉભેલી આ પાર્ટીમાં બધું જ ઠીકઠાક નથી અને જ્યારે કોઈ સાચું પરંતુ કડવું બોલે તો સ્વાભાવિકપણે જે ગુનેગાર છે અથવા જે આ દ્રોહી છે એને આ વસ્તુ પસંદ નથી આવતી. દર્શક મિત્રો, હું બિલકુલ ખૂબ સભાનતાપૂર્વક આપને સાથે આજે એક એવી હસ્તી સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જેમને ક્યારેય કોઈ ભય નથી સતાવતો કે આગામી દિવસોમાં એમનું રાજકીય ભવિષ્ય શું હશે. કારણ કે સ્વાભાવિકપણે જ્યારે રાજકીય મોરચે આપની એન્ટ્રી થાય છે તો નિશ્ચિતપણે મહત્વકાંક્ષા આપની ઉપર સવાર હોય છે. પરંતુ આ એક એવી મહિલા છે જેમને રાજકીય ભવિષ્ય શું હશે એની ખબર પણ નથી અને એવી કોઈ પણ પ્રકારની મહત્વકાંક્ષાઓ પણ નથી. કારણ કે જ્યારે એમનો વિડીયો વાયરલ થાય છે ત્યારે સાચી વાત આવે છે, કડવી વાત આવે છે, એને લઈને લોકોમાં પણ આજે એવો સૂર છે કે વડોદરાની ભારતી ભાણવડિયા છે કોણ? ભારતી ભાણવડિયા આખું શહેર જાણે છે, પૂછે છે કોણ ભારતી ભાણવડિયા કોણ છે? બસ, ભારતી ભાણવડિયા એક લાગણી અને માનસાઈથી મહેકતી વ્યક્તિ છે. તો તમે આટલું કડવું બોલો છો તો લોકોને એવું લાગે છે કે આ ભારતીબેન જ્યારે કંઈક વિડીયો લાવે છે તો તમે કોઈને ટાર્ગેટ જ કરી રહ્યા છો, એવું કેમ થાય છે? હા, કોઈને ટાર્ગેટ નથી કરતી વશિષ્ઠભાઈ. જે રિયાલિટી છે એ રિયાલિટીને હું બોલું છું અને કહું છું, અને એની પાછળ ઘણા કારણો પણ છે. એ સમય આવે ધીરે ધીરે પબ્લિકને ખબર પડશે જ. પરંતુ જ્યારે વિશ્વામિત્રી નદીનું પૂર આવ્યું ત્યારે સમગ્ર શહેરને જે રીતે વિશ્વામિત્રી નદીના પાણીએ ધમરોડી નાખ્યું, ત્યારે પણ આપે કેવ રોકડિયા તત્કાલીન મેયર અને હાલના ધારાસભ્યને ટાર્ગેટ કર્યા. તો તમામ લોકોને એવું હતું કે કેમ તમે કરી શકો, કારણ કે તમે તો ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે લોકો તમને કોઈન કરતા. યસ, હવે જો મેં એમને ટાર્ગેટ નથી કર્યા. ટાર્ગેટ શબ્દ એ વ્યક્તિ કરે કે જેને પોતાને એ જગ્યા લેવી હોય, બરાબર. મેં આજ સુધી પાર્ટી પાસે ક્યારેય નથી કોઈ હોદ્દો માંગ્યો કે નથી મેં ક્યારેય કોઈ ટિકિટ માંગી. એટલે ટાર્ગેટ નથી કરતી, રિયાલિટી કઈ. મેં એમનો વિડીયો જોયો હતો સોશિયલ મીડિયા ઉપર, તો એ કહેતા હતા કે ફલાણી સાલમાં કોંગ્રેસની સરકાર હતી અને એમને આમ કર્યું હતું, તેમ કર્યું હતું, એટલે આ પૂર આવ્યું. એટલે ભાઈ, હું પોતે 4 દિવસ પાણીમાં હતી. હું ચોથા દિવસે બોટમાં પાણીમાંથી બહાર નીકળી છું. મારી પાસે મારા 4 ડોગ છે, મારા 90 વર્ષના મધર છે. એ લોકોને લઈને હું કેવી રીતે નીકળી છું, મેં 4 દિવસ પાણી વગર કેવી રીતે કાઢ્યા છે, શું કર્યું છે, હું નહીં, બધા જ.
એ જે વ્યથા હતી, જે પીડા હતી, જે વેદના હતી, મારી ગાડીઓ પાણીમાં ડૂબી ગયેલી, મને લાખો રૂપિયાના ખર્ચા આવ્યા છે, ત્યારે હું એમનો વિડીયો જોતી હતી. એટલે કે ફલાણી સાલમાં, અરે ભાઈ 30 વર્ષથી આપણી સરકાર હતી અહીંયા, 10 વર્ષથી આપણે સેન્ટ્રલમાં છીએ, તો આપણે એકબીજા ઉપર દોષારોપણ કેમ કરવાનું? આપણે એનું સોલ્યુશન લાવવાનું હોય. એટલે મારે કેયુરભાઈને એ કહેવાની વાત હતી કે કેયુરભાઈ, આપણે આ દોષારોપણનો સમય નથી, આમાંથી શું સોલ્યુશન લઈએ? ટેકનિકલ માણસોને શોધો, ટેકનિકલ માણસોને ઇન્વોલ્વ કરો, જેને વડોદરાનું હિત છે એવી વ્યક્તિઓની એક કમિટી બનાવો અને વિશ્વામિત્રીને ઊંડી કરો. આ મારો પોઈન્ટ હતો. પણ રાજકીય લોકો એને ટાર્ગેટ શબ્દ આપે. ટાર્ગેટ ના કહેવાય, આ રિયાલિટી મેં રજૂ કરી હતી. પણ ભારતીબેન, તમે ભારતીય જનતા પાર્ટીના ખૂબ હિતેચ્છુ છો, તો આપ મને એ સમજાવો કે જ્યારે જ્યારે આ પ્રકારનો વિડીયો આવે તો હાલમાં જ આપે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સતીશ દેસાડિયા માટે પણ કર્યું અને સતીશ દેસાડિયાએ જવાબ પણ આપ્યો, તો એ પાછળનું શું કારણ છે? એટલે કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે એમની ઉપર પણ જવાબદારી છે આ સાંગોપાંગ રીતે ભાજપને જીતાડવાની, તો એમના અભિયાનમાં પંચર પાડવાનો તો કોઈ પ્લાન નથી ને? જો એક વાત કહું, મને આ પંચર બંચર કશું આવડતું નથી ભાઈ. હવે આ વાત કરવાનો મતલબ એ છે કે સતીશભાઈએ ભૂતકાળમાં આઈ થિંક 2023માં જૂન મહિનામાં ધ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પરિવર્તન કરવા માટે મારા નામનો ઉપયોગ કર્યો હતો, મિસયુઝ કર્યો હતો કહેવાય. મને કોઈ વાતની ખબર નહોતી, કશું નહોતું, મારા નામનો મિસયુઝ થયો હતો. એટલે મને થયું કે મારે આ જવાબ આપવો જોઈએ, પણ હું સમયની રાહ જોતી હતી અને એ મેં જવાબ આપ્યો છે. અને વશિષ્ઠભાઈ, મને બહુ લોકોએ પૂછ્યું, એમાં વરિષ્ઠ નેતાઓએ પણ મને પૂછ્યું કે ભારતીબેન શું છે આ? તો મેં એમને કહ્યું હતું કે જે ગુડવિલ બનાવતા માટે, જે ગુડવિલ મારી છે, એ ગુડવિલ બનાવવા મને 55 વર્ષ લાગ્યા છે. અને ગુડવિલ એમને એમ નથી બનતી, મિલકત એમને ઊભી થઈ જાય વશિષ્ઠભાઈ, ગુડવિલ ના બને. મારી ગુડવિલ બનાવતા મને 55 વર્ષ લાગ્યા છે. એ મારી ગુડવિલને એક ભ્રષ્ટાચારી અને કેરેક્ટરલેસ માણસ આંગળી કેવી રીતે કરી શકે એના પર્સનલ રાજકીય સ્વાર્થ માટે? એમને પૂર્વ ચેરમેન સાથે જે પણ કંઈ હોય એમને એ કરવું હતું. મારું નામ કેમ લીધું? મારો એક માણસ બેંકમાં નહીં, મેં ક્યારે બેંકનો 1 રૂપિયો નથી લીધો. મેં 2023માં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, એમાં પણ કહ્યું છે કે 1 રૂપિયાની સામે હું 1 લાખ રૂપિયા આપું. જ્યારે મેં ભ્રષ્ટાચાર નથી કર્યો, મેં કોઈને નોકરી, મારો કોઈ માણસ નથી, કશું નથી, તો હું આ ઇલ્ઝામ મારા સર ઉપર લઉં કેમ? પણ એનું સામે કાઉન્ટર એવું પણ આવે છે કે ભારતી ભાણવડિયાને એક ડિરેક્ટરશીપ જોઈતી હતી અને એને કારણે ન આપવાને કારણે હવે એ મરણિયા થયા છે. તો હવે એ વાતને તમે કેવી રીતે કાઉન્ટર કરો છો? હું તમને એ વાત પણ કરું કે ડિરેક્ટર બનાવવાનું સતીશભાઈના હાથમાં છે. સતીશભાઈ તો પોતાના હોદ્દા માટે પ્રદેશમાં ભીખ માંગે છે, તો હું પ્રદેશમાં ના જાઉં? તમે બરોડાના કોઈ પણ શહેર અને જિલ્લાના ધારાસભ્યોને પૂછો, સાંસદને પૂછો કે સંગઠનના હોદ્દેદારો શહેર ને જિલ્લાના પૂછો કે ભારતીબેન ભાનવડિયા ક્યારેય તમારી પાસે કોઈ હોદ્દો લેવા આવ્યા, કોઈ ટિકિટ માટે આવ્યા? આ તો મારે તમારી ઉપર ઇલ્ઝામ લગાવવો હોય તો હું તો કંઈ પણ લગાવી દઉં. અને મારે ડિરેક્ટર બનવું હોય, મરણિયા બનવું હોય, તો હું મારું હાંસિલ કરવા માટે હું લડીને આવીને બનું. હું તમારી સાથે અથડામણમાં કેમ ઉતરું ભાઈ? પણ સામાન્યતઃ રાજકારણમાં મહિલાઓ ખૂબ એક્સ્ટ્રોવર્ટ નથી હોતા, ટુ બી વેરી ઓનેસ્ટ, કે એમની સાથે માની લો કે એમને કોઈકની સાથે નથી બનતું તો એ આપોઆપ અંતર કેળવી દે છે. પરંતુ તમે ખુલ્લેઆમ વિડીયો બનાવો છો, તમે ખુલ્લેઆમ એને વાયરલ પણ કરો છો, તો આપને ક્યારેય એવું નથી લાગતું કે આને કારણે એક એવી સ્થિતિનું સર્જન થાય છે કે લોકો આપને એક સ્નાઇપર તરીકે જોઈ રહ્યા છો, કે આપ સ્નાઇપર છો, કે કોઈને પણ આપ હેડશોટ મારી શકો છો? નહીં નહીં, એવું નથી. લોકો, પબ્લિક આપણા કરતા બહુ શાણી છે, પબ્લિકને બધી જ ખબર પડે છે, પબ્લિક બધું જાણે છે, સમજે છે.
મારું કેવું વ્યક્તિત્વ છે, હું કેવા ફેમિલીથી બિલોંગ કરું છું, સતીશભાઈનું કેવું વ્યક્તિત્વ છે, સતીશભાઈ કેવા ફેમિલીથી બિલોંગ કરે છે, પબ્લિકને બધી ખબર છે ને મોવડી મંડળને બધી ખબર છે. એટલે એ બધી વસ્તુ નથી ભાઈ. એટલે આપ એવું કહેવા માંગો છો કે આપ જે બોલી રહ્યા છો કે આપના દ્વારા જે પણ કોઈ વિરોધ નોંધાવાય છે એની પાછળ કોઈ નેવિગેટર નથી? નેવિગેટર છે ને, હનુમાન દાદા છે મારા. કારણ કે વશિષ્ઠભાઈ, આ જે બેંકની મેટર બની, એ જે સમય હતો, મને ટોટલી આઇસોલેટ કરી દેવામાં આવી હતી. જિલ્લા કે શહેરમાં કોઈ મારી સાથે વાત નહોતું કરતું, કોઈ મને ફોન નહોતું કરતું. એ લોકોને એક ડર હતો કે સતીશભાઈને નહીં ગમે. હું કન્ફ્યુઝ હતી, મને સમજાતું જ નહોતું કે હું આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળું. હું રાતોની રાતો સૂઈ નથી શકી. હું એક દીકરાની માં છું, કોઈની પત્ની છું, કોઈની બેટી છું. મારા માટે જે પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિ આપઘાતને પ્રેરે એવી હતી. ત્યારે મેં હનુમાન દાદા મારા દીકરાને કહ્યું કે તું ઇન્ડિયા આવ, મારો દીકરો બહાર છે. મેં કહ્યું તું ઇન્ડિયા આવ, બચ્ચા સંભાળી લે, મારી પાસે 4 ડોગ છે, 90 વર્ષના મધર છે મારા હસબન્ડ એ વખતે બનાસ ડેરીમાં GM હતા, અત્યારે NDDB-માં છે. મેં કહ્યું બેટા તું ઇન્ડિયા આવ, આ સંભાળી લે. કદાચ હું મારા ઘરનાને મારી પરિસ્થિતિ બધી ખબર હતી, બધું શેર કર્યું હતું. મારા દીકરાએ મેં કહ્યું હું શું કરું? તો કે યુ આર ફાઇટર મમ્મી, તમે સાચા છો, તમે કેવા છો, શું છો, અમે તમને જાણીએ છીએ, તમારે કોઈને ક્લેરિફિકેશન આપવાનું જરૂર નથી. મેં કહ્યું હું શું કરું? કેવી રીતે આમાંથી બહાર નીકળું? કેવી રીતે સચ્ચાઈને બહાર લાવું, પબ્લિક જાણે, જુએ? મારા દીકરાએ કહ્યું હનુમાન દાદાની શરણમાં જા મમ્મી. એટલે તમે જે કહો છો ને નેવિગેટર છે, હનુમાન દાદા છે. હું રાતોની રાતો જાગી છું વશિષ્ઠભાઈ. મારી પીડાને કોઈ શબ્દો નથી મારી પાસે. હું કવિ નથી, લેખક નથી કે હું મારી પીડાને શબ્દો આપી શકું. હું રોજ ભગવાનને કહેતી હતી મારી સવાર પાડજે, અને સત્ય શું છે ને એ દુનિયા સામે લાવજે, બસ. એટલે એ સમયને જે પસાર કર્યો છે ને, એ સમય મને મજબૂત બનાવી છે. અને એ સમયના એ જે મારો સમય હતો, હું ટોટલી આઇસોલેટ થઈ ગઈ હતી, મારી સાથે કોઈ વાત ના કરે. અરે ભાઈ, હું શું કોઈ દેશદ્રોહી હતી? હું કોઈ આતંકવાદી હતી? મારી સાથે આવું વર્તન કરવાનું કારણ સતીશભાઈ નિશાળિયાને શું હતું? કોઈએ પૂછ્યું એમને કે એક બેનને તમે કેમ ટાર્ગેટ કરો છો? અને એ પણ વેલ એજ્યુકેટેડ મહિલા. હું પોતે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કોઓપરેટિવ સબ્જેક્ટની ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ છું. તો શું હતું, શું કારણ હોઈ શકે? એમનું રાજકીય કારણ હતું. એમને સેન્ટ્રલ બેંકના પૂર્વ ચેરમેનને પાડવા હતા, અને એ જ્યારે ધારાસભ્ય હતા ત્યારથી એમને પાડવા માટેના કાવા દાવા બધાને જ ખબર છે, પ્રદેશને ખબર છે ને જિલ્લાને ખબર છે ને પત્રકારોને ખબર જ હશે. એમને પાડવા માટે એમને મારા નામનો ઉપયોગ કર્યો હતો. એમને મારી જોડે કોઈ આંતરિક દુશ્મનાટ નથી. મેં ક્યારેય એમને સતીશભાઈ સિવાય વાત નહોતી કરી. મારે ક્યારેય એમને મળવાનું નહોતું થતું. ક્યાંક પાર્ટીના કોઈ ફંક્શનમાં મળી ગયા તો કેમ છે સતીશભાઈ, હું હંમેશા એમને ઇજ્જત આપતી હતી. પણ વશિષ્ઠભાઈ, ઇજ્જત આપીએ તો સામે પણ ઇજ્જત મળવી જોઈએ. તો આપ એમ કહેવા માંગો છો કે રાજકીય મહત્વકાંક્ષા આપની 0 છે, આપે એવો કોઈ હોદ્દો માગ્યો પણ નથી, પરંતુ સમાજ હોય કે રાજકારણ, અપમાનિત મહિલા નો જે બદલો છે એ ખૂબ ખતરનાક હોય છે. આ બદલો નથી, આ બદલો ના કહેવાય. અપમાનિત મહિલાની વ્યથા વેદનાની તાકાત છે. દ્રૌપદીના જ્યારે ચીરહરણ થયા હતા ત્યારે દ્રૌપદીએ કહ્યું શ્રી કૃષ્ણ ભગવાનને કે પાંડવોને ને શ્રી કૃષ્ણ ભગવાનને કે જ્યારે આ પાપીઓનો અંત આવશે ત્યારે હું વાડ બાંધીશ. એટલે આ તો સતયુગના જમાનાથી ચાલતું આવ્યું છે.
કે સ્ત્રી પોતાના આત્મસ્વમાન માટે લડી શકે છે. અને જ્યારે હું કોઈ મેટરમાં જ ના હોઉં, હું કોઈ એમાં પ્રોપોગેન્ડામાં હોવો જ નહીં, તો મને ડર શેનો? મારે ગુમાવવાનું શું હતું? પણ તમને એવો ડર નથી કે તમે સમાજમાં તમે ઉચ્ચ શિક્ષિત મહિલા છો, તમે સમાજની અંદર તમારી ગુડવિલ ઉભેલી છે, તો તમને કોન્ટ્રોવર્સીમાં નાખી દેવામાં આવશે, તમને બદનામ કરી દેવામાં આવશે, કારણ કે આ તો રાજકારણ છે. ના ના, એવું નથી. એ ડર હું દરેક મહિલાઓને કહું છું કે એ ડર રાખશો જ નહીં. તમે સાચા છો, તમે કોઈ વસ્તુમાં નથી, તો તમને કોઈ કોન્ટ્રાવર્સીમાં ના નાખી શકે. તમને કોઈ કોન્ટ્રાવર્સીમાં ના નાખી શકે. તમારી સચ્ચાઈ જ તમારી તાકાત બનીને આવે અને લોકોને ખબર પડે કે તમે સાચી વ્યક્તિ છો. કોન્ટ્રાવર્સીમાં કોઈ ના નાખે. અને સત્ય ક્યારેય કોન્ટ્રાવર્સીમાં આવતું જ નથી, અસત્ય જ કોન્ટ્રાવર્સીમાં આવે. તો સામે પક્ષે કેમ એવું થાય છે કે જ્યારે જ્યારે આપ સતી સિસાડિયા માટેનો આપનો આ લગભગ બીજો કે ત્રીજો વિડીયો છે, જેમાં અગાઉ પણ આપે જ્યારે એમનું નામ જિલ્લા અધ્યક્ષ તરીકેની રેસમાં ચાલી રહ્યું હતું ત્યારે પણ આપનો એક વિડીયો હતો, તો આપ શું માનો છો કે અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બિલકુલ માથા ઉપર છે અને ખાસ કરીને કરજણ નગરપાલિકામાં ખૂબ એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે ભારતીય જનતા પાર્ટી, તો આપ એમ માનો છો કે આનાથી ભારતીય જનતા પાર્ટી ડેમેજ થશે, એવું નથી લાગતું તમને? ના, ભારતીય જનતા પાર્ટી ડેમેજ ના થાય, કારણ કે હું નહીં, દરેક કાર્યકર માને છે અને બધાને ખબર છે વશિષ્ઠભાઈ કે પબ્લિક છે ને કમળને વોટ આપે છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની મહેનત કરીને જે એ કામ કરી રહ્યા છે એને પબ્લિક વોટ આપે છે. અને જ્યારે મત આપવાનો આવે છે ને, તો ગમે તેટલી વ્યથા વેદના સાથે મેં પણ કમળનું બટન દબાવ્યું હતું કે મારે આ લોકોને નથી આપવાનો, મારે મોદી સાહેબને અમિતભાઈને વોટ આપવાનો છે. પાર્ટીને કોઈ નુકસાન ના થાય એનાથી. પણ હા, આ જે ડબલ ચહેરો છે સતીશભાઈ નિશાળિયાનો, એ ખુલ્લો થઈ શકે. તો આપે માનો છો કે હમણાં 2 દિવસ પહેલા જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં ખૂબ જ્વલંત વિજય મેળવ્યો, તો કાર્યકર્તાઓના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે આટલી થમ્પિંગ વિક્ટરી જ્યારે મળે તો પગ તમારા જમીન ઉપર હોવા જોઈએ અને તમારો જે સેવાભાવ છે એ 100% એ અટમોસ્ટ પ્રાયોરિટી પર હોવો જોઈએ. તો આપે માનો છો કે અધ્યક્ષ તરીકેની જે જવાબદારી છે, કારણ કે અધ્યક્ષે તો કાર્યકરોને સાથે લઈને ચાલવાનું છે, તો શેઠી શિખામણ ઝાપા સુધી છે એવું લાગે છે તમને? આ તો એવું જ છે ને ભાઈ, શેઠની શિખામણ ઝાપા સુધી જ છે. જે વ્યક્તિ દેશના સર્વોચ્ચ પદે પીએમ પદે બેઠેલી વ્યક્તિ નરેન્દ્રભાઈ શ્રી મોદી જ્યારે કહે છે કે તમારા પગ ધરતી ઉપર રાખો, ત્યારે તમે હવામાં ઉડો છો, કોઈ સ્ત્રીને ટાર્ગેટ કરો છો. અને વશિષ્ઠભાઈ, મને એક વસ્તુ બીજી એ પણ કહેવી છે કે આ ભાઈ ખાલી સ્ત્રીઓને નહીં, મારી એકલી નહીં, ઘણી બધી સ્ત્રીઓને એમને ટાર્ગેટ કરી છે. એક છોટા ઉદેપુરમાં શાહ અટક છે, હું બેનનું નામ નહીં બોલું, એ સ્ટેટ લેવલની એક અત્યંત પ્રતિષ્ઠ, અત્યંત રિસ્પેક્ટ વાળી સંસ્થામાં ડિરેક્ટર છે. તો એ ભાઈ બોલે કે ભાઈ આ બેન તો ત્યાં જ બેઠા હોય છે. અરે ભાઈ, એ ડિરેક્ટર છે. સી ઇઝ અ ડિરેક્ટર. એ ડિરેક્ટર છે ને, એના કામ માટે ગઈ છે સંસ્થામાં ને બેઠી છે. એટલે કોઈ સ્ત્રી કોઈ સંસ્થામાં ગઈ છે, બેઠી છે, એટલે એ કેરેક્ટરલેસ થઈ જાય છે. અને આવું તો અસંખ્ય સ્ત્રીઓ માટે એમને નિવેદનો આપ્યા છે ભૂતકાળમાં. પત્રકારો પાસે બધું ખબર હશે ને, મોવડી મંડળને ખબર હશે. અને લોકોને પણ બહુ ટાર્ગેટ કરે છે. એમ સૌથી વધારે FIRO એમને એમના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ તરીકે એમને લોકો ઉપર કરી છે. તમે એમની વાત ના માની એટલે તમને FIR, તમે આમ કર્યું FIR. અને તમે ગ્રાઉન્ડમાં જાઓ અને પબ્લિકને પૂછો, ખ્યાલ આવે. તો આ તો તમારા પગ તો ધરતી ઉપર રહેતા જ નથી ભાઈ. જિલ્લા પ્રમુખ એટલે તમે જિલ્લાના એક જે નાના છે એના તમે ફાધરના રૂપમાં હોવ, સમકક્ષ છે એ ભાઈ બહેનના રૂપમાં હોવ, મોટા હોય તો વડીલના રૂપમાં હોવ.
અને તમે એ બધું જે માનવીય સંવેદનાઓને ભૂલીને તમે બસ ટાર્ગેટ કરો, તમે ગમે તેમ એલ ફેલ બોલો, ગમે તેને બોલો, ગમે તેને ટાર્ગેટ કરો, તો ભાઈ એ મારા ઘરનું કંઈ પૂરું નથી કરતા, મારા ઘરનો ખર્ચો નથી આપતા કે હું એમની વાત સાંભળું. તો ભારતીબેન, તમારું ઘણો બધો કાર્યકાળ સહકારી ક્ષેત્રના આગેવાનોની સાથે રહ્યો, એટલે આપ સહકારી ક્ષેત્રના તમામ ઇન્સ એન્ડ આઉટ જાણો છો, યસ, રાઈટ? જ્યારે ગૃહમંત્રી અમિત શાહ એ ખુદ હવે તો સહકાર મંત્રી છે, એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે કે આ પ્રજાના પૈસા છે, આ પ્રજાના પૈસા છે, જે કોઈએ પ્રજાના પૈસા લીધા છે એને પાછા આપવા પડશે. તો આપ એમ માનો છો કે આ સહકારી ક્ષેત્રમાં કરપ્શન છે કે નથી? વશિષ્ઠભાઈ, કરપ્શન તો જુઓ બધે જ છે, આપણે સહકારી ક્ષેત્રને ખાલી ના કહી શકીએ. અને એવું નથી કે બધા જ ખરાબ છે, કોઈ આવા એકાદ બે અપવાદ હશે, બાકી લોકો પબ્લિકની સાથે કોન્ટેક્ટમાં રહે છે, પબ્લિકના કામ કરે છે. અને વધારે પડતું તો સહકારી સંસ્થા એટલે ખેડૂતોની આસપાસ જ ફરતી હોય, તો ખેડૂતોના હિત માટે સહકારી સંસ્થાઓ જે લેવલે છે એ લોકો કામ કરતા હોય છે. એટલે હું એવું નથી માનતી કે સહકારી ક્ષેત્રમાં કરપ્શન હશે. તો ગંધારા સુગર શું હતું? એવું મેં શું કહ્યું પહેલા કે એકાદ બે અપવાદ છે. કીધું કે ખેડૂતોને કનેક્ટેડ વાતો છે. તો હવે જયારે સતીશ સિસાડિયાની વાત આવે તો ગંધારા સુગરનું સ્કેમ આપોઆપ એમની સાથે જોડાય છે. મેં પહેલા જ કહ્યું કે એક બે અપવાદ કિસ્સાઓ હોય છે કે જે સહકારને બદનામ કરે છે, સહકારી ક્ષેત્રને બદનામ કરે છે. એ એક બે અપવાદ કિસ્સા છે. આમાં ભ્રષ્ટાચાર થયો છે? જુઓ ભાઈ, સરકારે 25 કરોડની આસપાસ ચૂકવવા પડ્યા હતા વિધાનસભા પેટા ચૂંટણી વખતે, બરાબર? ગંધારા સુગરને બરાબર 2 લાખ ટનની આસપાસ શેરડી પીલાઈ હતી છેલ્લા વર્ષે, જ્યારે સતીશભાઈ નિસાડિયાનો કાર્યકાળ હતો ત્યારે 2 લાખ ટનની આસપાસ શેરડી પીલાઈ હતી. તો એ ખાંડ અને વેસ્ટ મટીરિયલનું એમને શું કર્યું? આ એક સવાલ છે. બીજો સવાલ છે એનો હિસાબ ક્યાં છે? ત્રીજો સવાલ છે એમને ખેડૂતોને આપ્યા હોત તો સરકારને ઇન્ટરફિયર કરવું જ ના પડે. 3 મહત્વના મુદ્દા છે. અંદાજિત કેટલા રૂપિયાનું સ્કેમ છે એ મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર, એ આંકડો તો તમને સહકાર મંત્રી આપી શકે. બધા એવું કહે છે કે સહકારી ક્ષેત્રમાં ભારતી ભાણવડિયા જેમ્સ બોન્ડ છે. થેન્ક યુ આ ઉપનામ આપવા બદલ. પણ ખરેખર એવું છે? ના ભાઈ, એવું નથી. એવું હોત તો આ માણસ મને ટાર્ગેટ કર્યું હોત. પણ તમે બહુ સ્માર્ટલી જો એમ ભારતીય જનતા પાર્ટીના તમે સિમ્પેથાઇઝર છો, તમે ભારતીય જનતા પાર્ટી માટે તમારું તમામ પ્રકારનું તન મન ધનનું સમર્પણ છે કે ભાઈ ઓકે પાર્ટી મહાન, પાર્ટી શ્રેષ્ઠ. તો મને આપ એ જણાવો કે જો તમે સક્રિય સભ્ય હોત તો આજે તમે સસ્પેન્ડ થઈ ગયા હોત, અને સામાન્યતઃ જ્યારે એક ડિસિપ્લિનની વાત આવે તો કદાચ તમે એવા ખૂણામાં ફેંકાઈ ગયા હોત કે ત્યાંથી કદાચ પાછા આવવાનું શક્ય નહીં બન્યું હોત, તો કદાચ તમે ખુલીને બોલી શકો એટલે તમે સક્રિય સભ્યપદ પણ ના લીધું. એટલે આમ કે આમ ગુટલીઓ કે વિદામ. જો આ વખતે જ્યારે સદસ્યતાનું આવ્યું તો મને બહુ લોકોએ લિંક મોકલી અને કે ભારતીબેન આપણે તો પાર્ટીને સમર્પિત છે અને તમે તો પહેલા બી આટલું કામ કર્યું છે. અને વશિષ્ઠભાઈ એક વસ્તુ કહું, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, MLA નું ઇલેક્શન હોય, લોકસભા હોય કે કોઈ પણ સહકારી નાની મોટી સંસ્થાના ઇલેક્શન હોય, હું હંમેશા તનમન ધનથી દોડી છું, હંમેશા તનમન ધનથી દોડી છું. બરાબર? મને જ્યારે પ્રભારી બનાવીને મારું રાજીનામું સતીશભાઈએ લઈ લીધું હતું ત્યારથી મને એમની આખી ચાલ ધીરે ધીરે સમજમાં આવવા માંડી હતી. તો કહે છે કે સતીશ કે એમને મિસગાઈડ કરીને તમને પ્રભારી બનાવી દીધા વાઘોડિયા. તો એવા કેવા જિલ્લા પ્રમુખ છે કે મિસગાઈડ થઈ જાય છે? એ મિસગાઈડ થાય એવું લાગે છે તમને? ઓપિનિયન લો, પબ્લિક ઓપિનિયન, કે આ ભાઈ કોઈને મિસગાઈડ થાય એવા છે? એ તમને મને આખી દુનિયાને મિસગાઈડ કરે છે. એ મિસગાઈડ થતા હશે? વાકું ક્યાં પડ્યું? એ એમને ખબર વધારે,
એમને વધારે ખબર હશે કે એમને મારી સાથે શું કામ વાંકું પડ્યું છે, ક્યાં પડ્યું છે, એની સ્પષ્ટતા એ કરે. કોઈક વાર મારી સાથે ડિબેટમાં લાવો એમને, હું એમને ખુલ્લેઆમ સવાલ પૂછીશ. મારે વિડીયો બનાવવાની જરૂરત જ નહીં રહે. તમારો ફોન તો બ્લોક લિસ્ટમાં છે. મારો કોને? ફોન તમે જ્યારે વાઘોડિયા વિધાનસભામાં જ્યારે તમારી પ્રભારીની જવાબદારી જો આવી પછી એ વખતે જે બન્યું એમને મને કહ્યું કે ભારતીબેન રિઝાઇન, મને પ્રદેશના એક હોદ્દેદારે જેનું નામ આપ્યું એમને હું બીજે જ દિવસ જઈને મળી હતી. મેં એમને લખીને આપી દીધું. મને વશિષ્ઠભાઈ કોન્ટ્રાવર્સી નહોતી જોઈતી અને મને હોદ્દાથી કોઈ ફેરેય નહોતો પડતો. મેં કોઈ દિવસ હોદ્દો માંગ્યો પણ નથી, ટિકિટ નહીં માંગ્યો. મેં કહ્યું છોડ્યા, આને જોઈએ છે આ ભાઈને, લે ભાઈ લે, તું ખુશ રહે. મેં લખીને આપી દીધું. એમને જે હોદ્દેદારનું નામ આપ્યું હતું એ હોદ્દેદારને હું બીજા દિવસે જઈને કમલમમાં મળી. એ મને ઓળખતા નહોતા અને એમના નામનો ઉપયોગ કરીને એમને મારી પાસેથી રાજીનામું લખાવ્યું હતું. મેં આપી દીધું હતું. મને કોન્ટ્રાવર્સી નથી જોઈતી, મને કોઈ ફેર નતો પડતો. એટલે એમને એકબીજાના નામો લેવાનો બહુ શોખ છે. આની ટોપી આના માથે, આની ટોપી આના માથે. પણ એમાં છે ને ઘણીવાર ટોપી વગરનું માથું થઈ જાય પછી. અને વિડીયો હું વાયરલ નથી કરતી, પબ્લિક કરે છે. હું તો મારી વ્યથા વેદના બોલીને મૂકી દઉં છું, પણ પબ્લિકને મારી વાતમાં સચ્ચાઈ લાગે છે એટલે પબ્લિક એને વાયરલ કરે છે, હું નથી કરતી. પરંતુ આપને એમ લાગે છે કે જે જાહેર જીવનમાં જે મહિલાઓ છે એને ડેમેજ કરવા માટે કેરેક્ટર એસેસિનેશન એક ખૂબ સહેલો રસ્તો છે રાજકારણમાં. એક્ઝેક્ટલી, બહુ જ મહત્વનો મુદ્દો તમે બોલ્યા છો. આઈ થિંક આજ સુધી મેં આટલા બધા લોકોના ઇન્ટરવ્યુ જોયા છે, મેં પત્રકારોને સાંભળ્યા છે, પણ આ પોઈન્ટ નથી ઉઠાવ્યો. તમે આ પોઈન્ટ બહુ સારો ઉઠાવ્યો છે. કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ સ્ત્રી એમને એવું લાગે એમનાથી વધારે ઇન્ટેલિજન્ટ છે, સારી વ્યક્તિ છે, તો અને મહિલાને બદનામ કરવા માટે વશિષ્ઠભાઈ બીજું કશું જ નહીં, એના કેરેક્ટર ઉપર કાંકરી મારશે. તો તમે જ્યારે કેરેક્ટર ઉપર કાંકરી મારો છો તો તમે પ્રૂવ કરો કે કેરેક્ટર મારું ક્યાં બગડેલું હતું. અને જ્યારે તમે કોઈ વસ્તુમાં હોવ નહીં ને અને આંગળી ચીંધાય ને એની પીડા બહુ હોય છે. એ તો જેને ભોગવી હોય એને ખબર પડે. એ સતીશભાઈ જેવાને ના સમજ આવે કે ઇજ્જત શું કહેવાય. અને इज्जत हमेशा इज्जतदार लोग देते हैं, जिनकी खुद की इज्जत नहीं होती वो दूसरों को क्या इज्जत देंगे. ઓકે, તમને એવું લાગે છે કે સહકારી ક્ષેત્રમાં વાર તહેવારે એવી બધી વાતો આવતી હોય છે કે ભરતીઓ અલગ અલગ કેડરની થતી હોય છે, તો ભરતી કૌભાંડ વડોદરા જિલ્લાની કેટલીક સહકારી જે ક્ષેત્રની જે સંસ્થાઓ છે તો ત્યાં થાય છે? તમને એવું લાગે છે? કારણ કે ઘણા બધા લોકોને એક એવો ગર્ભિત ભય છે કે ભારતી ભણવડિયા પાસે ખૂબ મહત્વના ડોક્યુમેન્ટ છે, એને કારણે ચૂપ છે સામેવાળા, કે ભારતી ભણવડિયા પાસે નસ છે. નસ તો ભગવાન પાસે છે, મારી પાસે કોઈ નસ નથી. પણ ભરતી કૌભાંડ થાય છે એ વાત સત્ય હકીકત છે. અને ધ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જે પરિવર્તન થયું હતું એ પરિવર્તન પણ સતીશભાઈ નિસાડિયાએ ભરતી કૌભાંડના કારણે જ કરાવ્યું હતું. એ ભરતી જો પહેલા થઈ ગયું હોત ને તો સતીશભાઈ બેંકને હાથ પણ ના લગાવત, કારણ કે લેવાનું શું હતું. એમને એ ભરતી કૌભાંડમાંથી આવતા રૂપિયામાં ઇન્ટરેસ્ટ હતો, એટલા માટે એમને પરિવર્તન કરાવ્યું હતું. અને બંદૂક મારા ખભે મૂકતા હતા, તો મારો ખભો એટલો સસ્તો નથી કે આવા ભ્રષ્ટાચારી વ્યક્તિ મારા ખભે બંદૂક મૂકી શકે. ક્યારેય કોઈ વાયા મીડિયેટિંગ સમાધાન માટેની કોઈ વાત આવી ખરી? હું જિંદગીમાં ક્યારેય સતીશભાઈ નિસાડિયા સાથે સમાધાન નહીં કરું. હું મીડિયાની સામે આ મારી વાત મૂકું છું. મને મોદી સાહેબ કહેશે ને તો પણ આ વ્યક્તિ સાથે હું સમાધાન નહીં કરી, કારણ કે એને મારા આત્મગૌરવને હણ્યું છે અને હું બધું જ માફ કરી શકું છું. મને પૈસામાં લોસ જાય, મને ગમે તે થાય, હું બધું દિલ મોટું કરીને માફ કરી શકું છું, પણ મારા આત્મસન્માનને ચોટ પહોંચાડે ને એવી વ્યક્તિને હું ક્યારેય માફ નથી કરતી. તો વોટ યુ એક્સપેક્ટ? કોઈ એક્સેપ્ટ નહીં, ભગવાન કરશે.
એમને જેવી રીતે બધાના રાજકારણ પૂરા કર્યા છે ને એવું એમનું પણ થશે. કારણ કે આ તો સમય છે ને, સમય છે, સમયનું ચક્ર છે. અને એ જે રાવણની વાત કરે છે તો એ રાવણ તો ત્રિલોકનો સ્વામી હતો, છતાંય એનું અહંકારના લીધે એમનું પતન થયું. તો ભાઈ તમારો તો અહંકાર આસમાને ઉડે છે. આટલો અહંકાર તો કોઈને જ નથી મેં જોયો. કોઈ પણ રાજકીય નેતામાં મેં આટલો અહંકાર નથી જોયો કે જે સર્વોચ્ચ પદે બેઠેલા છે, કોઈ પણ પાર્ટીના હોય. ઓકે, તમે બોલો છો તો કદાચ ચલો એ વાતમાં હું સહેમત થાઉં પણ છું આંશિક રીતે કે ભાઈ વડોદરા લોકલ લેવલ ઉપર તમે કોઈની વાત નહીં સાંભળો, કદાચ મીડિયેટિંગ થયું પણ હશે તો તમે નહીં સાંભળો. કમલમમાંથી ફોન આવે તો તમારો પ્રતિક્રિયા શું હોય? હું આ વ્યક્તિને ક્યારેય માફ નહીં કરું. આ જ મારી પ્રતિક્રિયા, બીજી કોઈ જ નહીં. આ જ પ્રતિક્રિયા મારી. હું આ વ્યક્તિને માફ નહીં કરું. એમને મને કારણ વગર ટાર્ગેટ કરી હતી, મારી ઉપર ટિપ્પણી કરી હતી. કોઈ સ્ત્રી વિશે ટિપ્પણી કરવી બહુ સહેજ છે, પણ એ પછીનું એનું જીવન કેટલું કષ્ટમય બને છે એનો અંદાજ છે એ ભાઈને? એમના ઘરમાં મા બેન બેટી નથી. આજે મારી ઉપર ટિપ્પણી તમે કરી રહ્યા હતા, મને આઇસોલેટ કરી હતી તમે. મારી સાથે કોઈ વાત કરે તો એનું પદ છીનવી લે, મારી સાથે કોઈ વાત કરે તો એની ટ્રાન્સફર કરી દે. આટલી બધી નફરત. હું મીડિયાને કહું છું કે તમે પૂછો એમને કે ભારતીબેને તમારું શું બગાડ્યું હતું કે ભારતીબેન માટે તમે આટલા હલકા શબ્દોનો પ્રયોગ કરતા હતા? પરંતુ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો જે મહિલા મોરચો છે તો એમના તમે એમની સાથે કોઈક વાત કરી કે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે તો તમારા માટે પણ એક એમ્બ્રેસિંગ સિચ્યુએશન છે આ બધી? ના, મેં કોઈની વાત નથી કરી અને મારે કોઈને વાત નથી કરવી. મારે મારા લીધે કોઈને તકલીફમાં નથી નાખવા. કારણ કે વશિષ્ઠભાઈ, મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી. પાર્ટીમાં કામ કરવા વાળી દરેક વ્યક્તિને રાજકીય મહત્વાકાંક્ષા હોય તો હું શા માટે મારા કારણે કોઈને ટાર્ગેટ બનાવું? આ મારા જેવી આટલી કાર્યક્ષમ અને સારા ફેમિલીથી બિલોંગ કરતી વ્યક્તિને, આટલી વેલ એજ્યુકેટેડ વ્યક્તિને જો આ વ્યક્તિ એક આપઘાતના લેવલ સુધી લઈ જાય, એટલું બધું ખરાબ ચિત્ર ઊભું કરી દીધું હોય તો સામાન્ય સ્ત્રીનું શું થાય? હું નથી ઈચ્છતી કે મારા લીધે કોઈ પણ વ્યક્તિ, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, રાજકીય તકલીફમાં મુકાય. કારણ કે મારામાં સંવેદના છે. હું એમના જેવી વ્યક્તિ નથી. પરંતુ આપનું જે રેસિડેન્સ છે તે વડોદરા શહેર ભાજપના નેજા હેઠળ આવે છે, એ વિસ્તારમાં આવે છે. બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વાત કરો છો, એ વડોદરા શહેર ભાજપને એમાં છે. તો આપ શહેર ભાજપમાં માટે ટ્રાય કેમ નથી કરતા? મેં પહેલા જ કહ્યું ને, મારી કોઈ મહત્વાકાંક્ષા જ નથી. મેં ક્યારે તમે કોઈ પણ ધારાસભ્ય, સાંસદ, પ્રદેશ કે જિલ્લા કે શહેરના સંગઠનને પૂછો, ભારતીબેને કોઈ દિવસ પદ માંગ્યું? ભારતીબેને કોઈ દિવસ ટિકિટ માંગી? મારી કોઈ મહત્વાકાંક્ષા જ નથી. અને એક વસ્તુ હું શ્રી કૃષ્ણ ભગવાનની ભગવદ્ ગીતામાં લખેલી વસ્તુને બહુ બિલીવ કરું છું, કર્મમાં. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તમારા નસીબમાં હશે ને એ જ તમને મળશે, નહીં હોય તો કોઈ નહીં આપી શકે. તો હું નસીબમાં અને કર્મમાં બિલીવ કરવા વાળી વ્યક્તિ છું કે હું મારું કર્મ કરું છું, મારા નસીબમાં હશે તો મને મળવાનું છે, હું નહીં ઈચ્છું તો પણ મળવાનું છે. અને મારા નસીબમાં નહીં હોય તો હું ગમે તેટલું ઈચ્છીશ, હું ઉપરથી નીચે પડીશ તોય મને નથી મળવાનું. એટલે મને એવી બધી બાબતોમાં દોડવું નથી. મારા ટાઈમ, મારી ટેલેન્ટને એ બધી બાબતોમાં વેસ્ટ મને નથી કરવું. તો અત્યારે તો એમ પણ વિવાદમાં છે કે ઘરો તોડી નાખવા માટેની જે નિવેદન હતું એની ખૂબ આકરી પ્રતિક્રિયા આવી છે. તો આપ શું માનો છો કે આ પ્રકારે જે નિવેદનો અપાય છે એનાથી પાર્ટી ડેમેજ થાય છે એવું લાગે છે તમને? એમાં 100% ડેમેજ થાય. એ બાબતમાં વશિષ્ઠભાઈ 100% ડેમેજ થાય. બીકોઝ તમે પોતે 8-9 કરોડના વૈભવી મકાનમાં રહો છો
અને તમે ગરીબોના મકાન તોડવાની વાત કરો છો, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, તમે કહો છો કે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ થયા, એ તોડવાની મેં વાત કરી છે. તો તમે ધારાસભ્ય હતા, તમે જિલ્લા પ્રમુખ હતા, સતીશભાઈ નિશાળિયા તમે જિલ્લા પ્રમુખ હતા, તમે ધારાસભ્ય હતા, તો તમને અત્યારે ખબર પડી કે એ ગેરકાયદેસર હતા? અત્યાર સુધી ખબર નહોતી પડી તમને કે ગેરકાયદેસર છે? અને આ સરકાર જોશે, આ વહીવટી પ્રશ્ન છે, તમે કેવી રીતે આવા શબ્દો બોલી શકો? એક ગુંડાગર્દી જેવી ભાષા કેવી રીતે તમે વાપરી શકો? તમે ડરાવો છો, ધમકાવો છો. મારા અગાઉના વિડીયોમાં મેં કહ્યું છે કે તમે લોકોને ડરાવો છો, ધમકાવો છો, પ્રેશરાઇઝ કરો છો. તમે એ વસ્તુ તમે જાહેર મંચ ઉપરથી સાબિત કરી દીધી સતીશભાઈ. તો અત્યારે ખાસ કરીને વડોદરા જિલ્લા ભાજપમાં તો એક એવા પ્રકારનો માહોલ છે કે ચૂપચાપ બેઠો વરના ભારતીબેન કા વિડીયો આ જાયગા. ના, કોઈએ ડરવાની કશી જરૂર નથી, કારણ કે કોઈએ મારું કશું ખરાબ નથી કર્યું. જુઓ, વડોદરા શહેર હોય કે વડોદરા જિલ્લો હોય કે પ્રદેશ હોય, બધાએ મને હંમેશા પ્રેમ આપ્યો છે, માન સન્માન આપ્યું છે. આટલી બધી કોન્ટ્રાવર્સી, આટલું બધું સતીશભાઈ મને બદનામ કરવાની કોશિશ કરી હતી, તો પણ લોકો મારી સાથે જોડાયેલા હતા. બરાબર? એટલે એ લોકોને ખબર છે કે હું કેવી વ્યક્તિ છું, શું છું. એટલે કોઈએ ડરવાની, બધાને ખબર છે એમને કોઈ ડરવાની જરૂર જ નથી વશિષ્ઠભાઈ. હા, સતીશભાઈ નિશાળિયાએ ડરવાની જરૂર છે, કારણ કે એમને એક સ્ત્રીનું અપમાન કર્યું છે, એટલે એમને ડરવાની જરૂર છે. એટલે આ ભારતી ભણવડિયાની સતીશ નિશાળિયાને ચેતવણી છે. ચેતવણી ગણો તો ચેતવણી, પ્રાર્થના ગણો તો પ્રાર્થના, વિનંતી ગણો તો વિનંતી. જે એમની બુદ્ધિ પ્રમાણે એ જે માને તે, કારણ કે એમની બુદ્ધિ બહુ જ, એમને એવું છે કે બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તો હાલમાં જ્યારે નવા પ્રમુખોની જાહેરાત, પણ હવે આ લગભગ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ખતમ થશે એટલે સ્વાભાવિકપણે થઈ જશે. તો આપ શું માનો છો કે અત્યારે મૂર્તિયાઓ જામા અચકન પહેરીને બિલકુલ તૈયાર બેઠા છે અને એમાં સતીશભાઈ ઇઝ વન ઓફ ધેમ? એટલે શું, તમે મને પ્રશ્ન પૂછો. તો મવડી મંડળને કોઈ સંદેશો છે? મવડી મંડળને સંદેશો આપી શકું એટલી તો ભાઈ હું મોટી નથી. એમ જે મોટા હશે એમની દીકરી બરાબર રહીશ, સમકક્ષ હશે એમની બેન બરાબર. પાર્ટી એમની ઉપર કળશ જોડે તો તમને શું લાગે છે? પાર્ટી એમની ઉપર કળશ જોડે તો અસત્યનો વિજય. પાર્ટી એમની ઉપર કળશ જોડે તો અસત્યનો વિજય. અને જે ગેરકાયદેસર બાંધકામની વાત કરતા હતા, તો કરજણ પબ્લિક સ્કૂલનું જે બિલ્ડિંગ છે એની માલિકી સતીશભાઈ નિશાળિયાની જ છે, કે એમના ઘરના ફેમિલીની કોઈની હશે, એમના કોઈ ફેમિલી મેમ્બરની હશે, તો એનો ગેટ માર્જિનની બહાર છે, તો એ ગેરકાયદેસર નથી. એટલે તમે કરો એ લીલા અને બીજા કરે એ ભવાઈ. અને એમનો ભૂતકાળ તો બધાને ખબર છે, બનાવટી બિયારણથી લઈને સુગરથી લઈને બેંકના પરિવર્તનના ભરતી કૌભાંડથી લઈને હમણાં કઈ ડેરીમાં એમનું નામ આવ્યું હતું. અને મને ઘણા બધા પત્રકારોએ પૂછ્યું કે ડેરીમાં એમને પૈસા લઈને ભરતી કરી. સાચી વાત, મેં કહ્યું ભાઈ મને ખબર નથી, સતીશભાઈ કઈ મને પૂછીને પૈસા નથી લેતા, તો મને એ નહીં ખબર. પણ એક કોમન સેન્સની વાત છે, હું કહું ને નહીં માનવાનું, કોઈએ પોતાની બુદ્ધિથી વિચારવાનું કે બરોડા ડેરીમાં ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, કેટલા હજારો કર્મચારીઓ કામ કરે છે, કેટલા ડિરેક્ટર છે, કોઈનું નામ ના આવે ભાઈ, અને સતીશભાઈ નિશાળિયાનું કેમ આવે? અને મેં એમનો એક પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી, તો એવું કહેતા હતા કે મને મારું રાજકીય કદ વેતરવા માટે વિરોધીઓ આ કરે છે, સમથિંગ આવું કઈ કઈ બોલ્યા હતા. તો મારે સતીશભાઈ નિશાળિયાને પૂછવું છે કે સતીશભાઈ નિશાળિયા, ટોટલ વડોદરા જિલ્લામાં 55 લોકોએ ફોર્મ ભર્યા છે, તો 54 લોકો પણ કાર્યક્ષમ છે, પાર્ટીને સમર્પિત છે તન મન ધનથી. તો એ 54 નું કોઈ રાજકીય કદ નથી વેતરતું. એ 54 વ્યક્તિમાંથી કોઈનું કશું જ મીડિયામાં નથી આવતું, નથી સોશિયલ મીડિયામાં આવતું. તમારું એકલાનું જ કેમ આવે છે? તમારું જ કેમ રાજકીય કદ વેતરવા વિરોધીઓ મેદાનમાં આવે છે?
54 લોકોનું રાજકીય કદ વેતરવાનું હોય તો 54 નું વેતરાય ને ભાઈ. તમારે એકલાનું જ કેમ રાજકીય કદ વેતરવા લોકો આવે છે એવું તમે કહો છો? તો ભારતીબેન, હવે આપણે સોના અંત તરફ છે, તો આપ મને એ જણાવો કે જે ખાસ કરીને જે મહિલાઓ છે, જે યંગસ્ટર્સ છે ખાસ કરીને, કારણ કે ખુદ પ્રધાનમંત્રી પણ વારે વારે કહે છે કે 1 લાખ એવા યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ જેથી રાજનીતિમાં એક આમૂલ પરિવર્તન આવી શકે. કારણ કે હવેની રાજનીતિ એક ઇનોવેટિવ હોવી જોઈએ, એક કન્ટ્રી સેન્ટ્રિક હોવી જોઈએ. યસ. તો આપ એમ માનો છો કે ખાસ કરીને જે જિલ્લાનું જે રાજકારણ છે તો એમાં પણ એક આમૂલ પરિવર્તન લાવવું હશે તો જે યુવાઓ છે એમની પણ ભાગીદારી વધવી જોઈએ એવું લાગે છે આપને? યુવાઓની ભાગીદારી એમાં સ્ત્રી પુરુષ બંને આવી જાય, એ લોકોની હોવી જોઈએ, પણ એ માટે મોવડી મંડળે આવા લોકોને દૂર કરવા પડશે કે જે ખાલી એકબીજાની ઉપર એલિગેશન જ લગાવે છે. એવા એલિગેશનોથી હવે રાજનીતિ નહીં ચાલે વશિષ્ઠભાઈ. તમારે કશું કરીને પબ્લિકને બતાવવું પડશે. તમારે વિકાસની વાત કરવી પડશે, અને વિકાસ ખાલી મોઢેથી નહીં બોલવો પડે, તમારે કરીને પબ્લિકને બતાવવો પડશે. તમારે તમારો પ્રોગ્રેસ બતાવવો પડશે. તમારે કોઈના કેરેક્ટરને એનાલિસિસ કરવાનું નથી, તમારે પ્રગતિની વાતો કરવાની છે, નવા નવા આઈડિયા લાવવાના છે, પાર્ટીને કેવી રીતે વધારે ને વધારે મજબૂત કરીએ, કેવી રીતે આપણે સારું કામ કરીએ, અને સત્તા આવે તો પગ જમીન ઉપર રાખી, પગ આપણા જમીન ઉપર રાખી અને લોકોને મદદરૂપ કેવી રીતે થઈએ. સત્તા હંમેશા લોકોને મદદરૂપ થવા માટે હોય છે. સત્તાનો ઉપયોગ નિર્દોષને રંજાડવા માટે ના હોય. એ વસ્તુનું આમૂલ પરિવર્તન મોવડી મંડળે લાવવું જ જોઈએ. હું દ્રઢપણે માનું છું કે સ્ત્રીઓને લાવવી છે તમારે, વેલ એજ્યુકેટેડ, ભણેલી ગણેલી, સારા ઘરની સ્ત્રીઓ, સારા ઘરના પુરુષો, છોકરાઓ, તો આમૂલ પરિવર્તન કરવું પડશે. બિલકુલ. તો દર્શક મિત્રો, સામાન્યતઃ રાજકારણમાં કોઈ પણ મહિલા ખૂબ ઇન્ટ્રોવર્ટ હોય છે. એ પાછળનું કારણ એ છે કે સમાજ અને પરિવારની સાથે સંતુલન જાળવીને કામ કરવું એ ખૂબ અઘરી પરિસ્થિતિ હોય છે. પરંતુ ભારતી ભાણવડિયા એક કોઈ અલગ બાટીની છે, કારણ કે એ ખુલ્લે આમ બોલે છે, ડંકાની ચોટ ઉપર બોલે છે. જ્યારે હવે કરજણ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે ભારતી ભાણવડિયાએ જે રીતે જિલ્લા અધ્યક્ષ ઉપર સરસંધાન કર્યું છે એ આગામી દિવસોમાં કેટલું ગેમ ચેન્જર નીકળશે એ તો સમય બતાવશે. પરંતુ સામાન્યતઃ રાજનીતિમાં કરપ્શનના આક્ષેપો થતા રહે છે, પરંતુ કોઈની કારકિર્દી પૂરી કરી દેવા માટે જ્યારે તેમનું ચારિત્ર હનન થાય તો નિશ્ચિતપણે માનજો કે આ રાજનીતિનો વરવો સમય શરૂ થઈ ગયો છે. અને એની સામે જ ભારતી ભાણવડિયા જે રીતે અવાજ ઉઠાવી રહ્યા છે એ કદાચ કમલમમાં બેઠેલા મોવડી મંડળોને પણ જ્ઞાત હશે જ. તો આગામી દિવસોમાં ભારતી ભાણવડિયા કયા કયા મુદ્દાઓને લોકો સમક્ષ લાવે છે એની ઉપર પણ સૌ કોઈની નજર છે. ત્યારે પોડકાસ્ટ વિથ વશિષ્ઠના નવતર શોમાં આપણે લાવીશું એવી કોઈ હસ્તીને જે બેબાક, જુજારુ અને નિર્ભીકપણે પોતાની વાતો મૂકશે. નેશન પ્લસ ન્યૂઝમાં જ બની રહેવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોનું અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમમાં પધારવા બદલ ભારતી ભાણવડિયા આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય શ્રી રામ. ધન્યવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.